આ હેમાંશુભાઈ અત્યારે પક્ષી લઈ આવ્યા છે જે ઉડી નથી શકતું. આ કોયલ લઈ આવ્યા છે. કોયલ હતું ક્યાં? અકાળન પાટી રોડ ઉપર જ હતી ને. તમને કઈ નંબર આપ્યા મારા? તેજસભાઈ અપારનાથી. વાંધો નહીં, હવે આપણે આ માળિયા ફોરેસ્ટર ઓફિસને જાણ કરીએ. ઉડી ન શકતું ને. હા હેમાંશુભાઈ આ કોયલને લઈને આવ્યા છે. હવે મારી આટીના ફોરેસ્ટ વિભાગને જાણ કરી દો. અટાણે આ જે કોયલનું બચ્ચું ખોખામાં છે ને અમરાપુર પક્ષીની હોસ્પિટલે મોકલીએ છીએ અને આ બાપુ રિક્ષામાં લઈ જાય છે. અમરાપુર એને અંકિત હોટલે પહોંચાડી દેજો. અહીંયા હોસ્પિટલે પહોંચાડી દે. રેડી? જય ગૌ માતા. આ જય મામાદેવ મિત્ર મંડળમાંથી મહેશભાઈ રાઠોડ ના નિખિલભાઈ પાલા આ નોરિયું લઈને આવ્યા છે. કોઈ વાહનવાળા આવે માથે ચડાવી દીધેલું છે ને નોરિયાની હાલત અત્યારે બહુ ગંભીર છે. તો હવે એને વધુ સારવાર માટે અમરાપુર હોસ્પિટલે પહોંચાડીએ જેથી કરી અને વધુ સારવાર મળે તો કદાચ બચવાની શક્યતા રહે. ડાઉન કન્ડિશન હા મોટામાં ઠોકર લાગી છે ભાઈ. બચી જાય, મોટામાંથી લોહી નીકળી ગયું. તું શું કરે મહેશ અટાણે? હા ભાઈ ભેગો જ કામ કરું. અત્યારે આ નોરિયાને લઈ અને આ જે કોયલનું બચ્ચું છે આ બે કેસ અત્યારે ભેગા થયા એટલે હું ને મહેશભાઈ રાઠોડ અત્યારે અમરાપુર જઈએ અને આને વધુ સારવાર મળે એ માટેના બનતા પ્રયત્ન કરીએ. જીવે તો હે ને? બચી તો હા જીવે. અત્યારે નોરિયાને અને કોયલને અમરાપુર એનિમલ હોસ્પિટલમાં પહોંચાડેલ છે.